ધોરણ 8 ના ગણિતમાં ચેપ્ટર 3 છે તે ચતુષ્કોણની સમજ. ચતુષ્કોણની સમજમાં આજે આપણે સ્વાધ્યાય 3.1 નો ચોથો દાખલો જોવો છે. ચોથો દાખલો આપણને એવો આપેલો છે કે નીચેના કોષ્ટકને જુઓ. આપણને જે કોષ્ટક આપેલું છે તે કોષ્ટકને જોવાનું છે. ચાલો જોવો. કેટલી વસ્તુ તમને દેખાય છે? તો કે પહેલું તો છે મને આકૃતિ દેખાય છે, બાજુ દેખાય છે અને ખૂણાના માપનો સરવાળો. કેટલી વસ્તુ આપણને આપેલી છે? તો કે આ બધી જે છે આકૃતિ આપેલી છે. શેની આકૃતિ આપેલી છે એ પછીની વાત છે, પણ પહેલા તમને આકૃતિ દેખાય છે કે હા દેખાય છે. એની બાજુઓ કેટલી છે? આકૃતિ તો આપેલી છે, તો આકૃતિઓની બાજુ કેટલી છે તેની પણ કંઈક વાત કરેલી છે. એના પછીનો તો કે ખૂણાઓના માપનો સરવાળો કેટલો છે. બરાબર, ખૂણાઓના માપનો સરવાળો કેટલો હશે. પેલું જોઈએ, પેલી આકૃતિ તમને દેખાઈ દે છે. કેટલી બાજુ છે? 3 બાજુ છે. તો પેલી આકૃતિ કોની છે? તો ત્રિકોણની છે. કોની આકૃતિ છે? ત્રિકોણની. તો ખૂણાઓના માપનો સરવાળો તમે ત્રણેય ખૂણાઓનો સરવાળો કરો તો 180 અંશ થાય. આ તમને ક્લિયર કટ છે. આ તમને યાદ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. એના પછીની બીજી આકૃતિમાં આવો તો બીજી આકૃતિ તમને ચતુષ્કોણની દેખાઈ દે છે. 4 બાજુ છે. ચતુષ્કોણ છે. ચતુષ્કોણ એટલે તમે આને આવી રીતના ભાગ પાડશો, બે ત્રિકોણ થઈ ગયા. બે ત્રિકોણ થઈ ગયા. તમને યાદ છે કે એક ત્રિકોણ જે છે એના બધા જ ખૂણાનો માપનો સરવાળો 180 અંશ થાય. તો ચતુષ્કોણમાં બે ત્રિકોણ એટલે 180 + 180 અથવા તો 180 × 2 એટલે 360 અંશ. તો એ જે ચતુષ્કોણના જે બધા જ ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? 360 અંશ થાય. જો તમને આમાં એવું આપ્યું કે 2 × 180 અંશ. 2 એટલે શું? એનો મીનિંગ શું વિદ્યાર્થી મિત્રો? 2 શું કામ અહીંયા ગુણાકારમાં મૂકેલા છે? તો 2 એટલા માટે મૂકેલા છે વિદ્યાર્થી મિત્રો કે ચતુષ્કોણના તમે બે ભાગ પાડો છો. બે ભાગ પાડો એટલે બે ત્રિકોણ થઈ જાય. બે ત્રિકોણના 180 અંશ. બે ત્રિકોણના બે મૂકેલા છે અને 180 અંશ એટલે કે એક ત્રિકોણના ખૂણાનો સરવાળો, બધા જ ખૂણાનો સરવાળો 180 અંશ એના ગુણ્યા 2 એટલે બે ત્રિકોણમાં આવી ગયા. એટલા માટે 2 × 180 અંશ. એક ત્રિકોણના બધા જ ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો બે ત્રિકોણના ખૂણાનો સરવાળો કેટલો થાય? તો કે 2 × 180 અંશ. હવે એના પછીના આવો તો 4 - 2 × 180. સાહેબ આ બધું આવું છે કે 4 અને -2 × 180. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે બધા જ ખૂણાના માપનો સરવાળો મેળવો છો ત્યારે એનું જનરલ ઇક્વેશન, જનરલ સૂત્ર આવું છે કે n - 2 × 180 અંશ. કોને n એટલે શું? સાહેબ n તો કહી દીધું સૂત્રમાં. તો n એટલે શું? કોને કહેવાય? તો n એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો, આગળના વિડિયોમાં પણ વાત કરી, હજુ પણ તમને કહું છું કે n એટલે બાજુઓની સંખ્યા. ચતુષ્કોણમાં કેટલી બાજુ દેખાય? તો કે સાહેબ 4 દેખાય. 1 2 3 અને 4. તો n એટલે શું? તો કે બાજુઓની સંખ્યા. તમે 4 મૂકશો એટલે થશે શું? તો કે 4 - 2 ગુણ્યા 180 અંશ. આ સૂત્ર હતું. n ની જગ્યાએ કેટલા મૂકી દેવા? 4. એના પછીના નેક્સ્ટમાં આવો તો બાજુની સંખ્યા કેટલી? તો કે 5. 5 એટલે પંચકોણ. આપણે પહેલા વિડિયોમાં વાત કરી હતી બધાની કે કેટલી બાજુ હોય તો એને શું કહેવાય, બરાબર છે? તો એમાં તમે જોશો તો પંચકોણ છે. પંચકોણમાં તમે ત્રિકોણ બનાવવા જશો તો કેટલા ત્રિકોણ બનશે? તો કે સાહેબ આ પંચકોણ છે. પંચકોણ એટલે 5 ખૂણા તો હશે. આ એક ત્રિકોણ બની ગયો. અહીંથી હું બીજા બિંદુને છેદું. 2 ત્રિકોણ ના 3. એટલે એનો મીનિંગ એવો છે કે પંચકોણમાં ત્રિકોણની રચના 3 થાય છે. 3 ત્રિકોણ થયા એટલે એક ત્રિકોણના બધા જ ખૂણાનો સરવાળો 180 અંશ. તો 3 ત્રિકોણના બધા જ ખૂણાના માપનો સરવાળો કેટલો? તો કે 3 × 180 અંશ. એટલા માટે 3 × 180 અંશ. નીચે તો કે n - 2 × 180 અંશ. n એટલે શું? તો કે બાજુઓની સંખ્યા. બાજુ કેટલી પંચકોણમાં? તો કે 5. 1 2 3 4 અને 5. બરોબર છે? આ પંચકોણમાં બાજુઓની સંખ્યા કેટલી છે? તો કે 5. 5 - 2 × 180 અંશ કરશો એટલે આ જે મળશે એ આપણને શું મળશે? તો કે આ બધા જ ખૂણાનો સરવાળો કરવો છે. 180 × 3 180 × 3 એટલે 540. 540 થાય એટલે આ જ થાય. આમાં જો 5 - 2 એટલે 3 × 180 એટલે 540 થાય. બે મેથડ તમે ખૂણાના માપનો સરવાળો મેળવી શકો. ત્રિકોણ તમે લઈને કરી શકો, ત્રિકોણ તમે બનાવી નાખો. કેટલા ત્રિકોણ થાય છે એને લીધે પણ તમે ખૂણાનો સરવાળો મેળવી શકો, અથવા તો તમારી પાસે સૂત્ર પણ છે. જ્યારે પણ વધારે બાજુ આવે છે ત્યારે તમારા સૂત્રનો ઉપયોગ કરવો જ પડશે. ક્યારેક તમે ત્રિકોણ આકૃતિ તમને વધારે બાજુવાળી આપી દીધી ત્યારે તમે થોડાક એવા કન્ફ્યુઝ થશો કે ત્રિકોણ બનાવવામાં. એકાદી ત્રિકોણ ઓછો થશે તો તમને જે ખૂણાના માપનો સરવાળો જે મળશે કેવો મળશે?
ખોટો મળશે. તો ખાસ ધ્યાન રાખો, આ સૂત્રને ફોલો કરો કે n - 2 ગુણ્યા 180 તમને ક્લિયર ઝડપથી થઈ જાય કે n એટલે બાજુઓની સંખ્યા, બાજુ ગણવાની રહે. બાજુ કેટલી? તો કે 5. તો 5 - 2 ગુણ્યા 180 ક્લિયર. એના પછી 6 ષટકોણ, બાજુ કેટલી? 6 બાજુ દેખાય છે 1 2 3 4 5 અને 6. હા, હવે ત્રિકોણ કેટલા બનશે 6 બાજુ હોય તો? આ પહેલો ત્રિકોણ, અહીંયા હું ટચ કરું, બીજો ત્રિકોણ, ત્રીજો ત્રિકોણ અને આ ચોથો ત્રિકોણ. એનો મીનિંગ એવો છે કે સાહેબ ષટકોણ હોય એટલે 4 ત્રિકોણ થાય. 4 ત્રિકોણ થાય એટલે એક ત્રિકોણના ખૂણાનો માપનો સરવાળો 180 અંશ હોય. તો 4 ત્રિકોણના ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? તો કે 4 ગુણ્યા 180 અંશ. એટલા માટે 4 ગુણ્યા 180 અંશ. બાજુ કેટલી? તો કે 6. એટલા માટે 6 - 2 ગુણ્યા 180 અંશ. આ તમને હવે કોષ્ટક ક્લિયર થઈ ગયું. કોષ્ટક તમને જોવાનું કીધું, તમે જોઈ લીધું. હવે આગળ શું કરવાનું? આવો રકમ શું કીધું છે? નિમ્નલિખિત સંખ્યા દર્શાવતી બાજુઓ ધરાવતા બહુકોણના ખૂણાના માપનો સરવાળા વિશે શું કહી શકાય? જે તમને આપેલું છે આ એમના બધાના જે બહુકોણના ખૂણાના માપના સરવાળા વિશે શું કહે છે કે 7 બાજુ હોય તો એના ટોટલ બધા ખૂણાનો સરવાળો કેટલો થાય? તો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? કે n ની જગ્યાએ 7 મૂકો અને આપો સાદુરૂપ જવાબ આવે 110% આવે. શું કરવાનું? તો કે બાજુની સંખ્યા આપણને આપી દીધી, બધા જ ખૂણાનો સરવાળો મેળવવાનો કીધું એટલે n ની જગ્યાએ જે પણ કઈ વેલ્યુ હોય, જેટલી બાજુ હોય એટલી બાજુની વેલ્યુ મૂકો એટલે જવાબ આવે. ચાલો જોઈએ પહેલો દાખલો. પહેલો દાખલો એટલે a એટલે 7. તો 7 જે છે એ શું છે? તો કે બાજુઓની સંખ્યા છે એટલે n બરાબર શું થાય છે? n બરાબર 7 થાય. 7 એટલે શું? તો કે બાજુઓની સંખ્યા. બાજુઓની સંખ્યા. હવે શું કરશું? તો કે આપણે ટોટલ બધા જ ખૂણાના અંદરના બધા જ ખૂણાના માપનો સરવાળો, અંદરના બધા જ ખૂણાના માપનો સરવાળો સૂત્ર બોલો છે તો કે n - 2 ગુણ્યા 180 અંશ થાય છે. n એટલે શું? તો કે બાજુઓની સંખ્યા. બાજુઓની સંખ્યા કેટલી? તો કે સાહેબ 7. 7 - 2 એટલે 5. એને ગુણ્યા 180 અંશ. હવે ઘડી આવડતા હોવો જોઈએ. ટેબલ શું 18 ગુણ્યા 5 કરો. પહેલા 180 ની ભૂલી તો પહેલા ખાલી 18 પાછળ 0 લગાડી દઈશું. બરાબર? મીંડું તો પાછળ લટકાવ મૂકી દઈશું. 18 × 5 = 90 અને 90 ની પાછળ મીંડું એટલે 900 થાય. કેટલો થાય? 900 અંશ. એટલે એનો મીનિંગ એવો છે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે 7 બાજુ વાળી આકૃતિ હશે, 7 બાજુ વાળી આકૃતિ છે એ બધા જ સાથે 7 જે ખૂણા બને છે સાથે 7 ખૂણાનો સરવાળો કરો એટલે એ કેટલો થાય? 900 થાય. બરોબર છે? એમાં ત્રિકોણ બનાવીને પણ તમે પ્રયત્ન કરી શકો છો અને પ્રયત્ન કરવાનો છે. બરોબર? વેરિફિકેશન કરવાની થાય છે કે બેનો જો ભરતો આવે છે આવશે. ક્યારે? વ્યવસ્થિત ત્રિકોણ તમે રચના કરશો તો અને તો જ. તો 7 બાજુ હોય તો ખૂણાઓનો સરવાળો કેટલો થશે? 900 થશે. તો બીજો દાખલો. તો બીજો દાખલામાં આપણને આપી છે કેટલી બાજુ? તો કે 8 બાજુ આપી છે. 8 બાજુ આપેલી છે એટલે શું થાય છે? b 8. n એટલે બાજુઓની સંખ્યા બરાબર 8. 8 એટલે શું? તો કે બાજુઓની સંખ્યા. બાજુઓની સંખ્યા. હવે આપણી પાસે સૂત્ર છે. શું મેળવવું છે? ખૂણા મેળવવા છે. ટોટલ અંદરનો સરવાળો કેટલો થાય? તો અંદરના બધા જ ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? તો કે સાહેબ એનું સૂત્ર છે. સૂત્ર આવું છે કે n - 2 ગુણ્યા 180 અંશ. n એટલે શું? તો કે n એટલે 8. મૂકો n ની જગ્યાએ 8. 8 - 2 ગુણ્યા 180 અંશ. 8 - 2 કરો. 8 - 2 એટલે 6. 6 ગુણ્યા 180 અંશ. ઘડીઓ આવડતો હોવો ફરજિયાત છે. 18 ગુણ્યા 6 કરો. 18 ગુણ્યા 6 એટલે કેટલા થાય? તો કે સાહેબ 108 થાય. કેટલા થાય? 108 થાય. 108. 180 ગુણ્યા 6 એટલે 108. 18 ગુણ્યા 6 એટલે 108. મીંડું પાછળ લગાડી દો એટલે 1080. જ્યારે પણ જેવી આકૃતિ હશે, આકૃતિ 8 બાજુઓની સંખ્યા હોય, આકૃતિમાં 8 બાજુઓની સંખ્યા હોય ત્યારે એને જે બધા જ માપનો સરવાળો જે મળશે
એ કેટલો મળશે તો કે 1080 મળશે. આવો એના પછીનો દાખલા નંબર C. એમાં આપણને આપેલું છે કે 10 બાજુઓની સંખ્યા કેટલી છે 10 છે. તો n બરાબર 10 બાજુઓની સંખ્યા કેટલી છે તો કે 10 છે. મેળવવું શું તો કે બધા જ અંદરના જે ખૂણા છે એનો સરવાળો. અંદરના બધા જ માપના ખૂણાનો સરવાળો એનું સૂત્ર તો સૂત્ર આવું છે કે n - 2 ગુણ્યા 180 અંશ. n એટલે શું તો n એટલે 10 મૂકો 10 2 ગુણ્યા 180 અંશ. 10 - 2 એટલે થાય કેટલા થાય એટલે 8 થાય. 8 ગુણ્યા 180 અંશ. તો પહેલા તો ગુણાકાર કરો 18 ગુણ્યા 8 બરાબર. 18 ગુણ્યા 8 એટલે 144. પાછળ મીંડું તો આવશે તો કે આ છે બાબે 144 અને 0 બરાબર. 1440 ક્યારે તો કે જ્યારે બાજુઓની સંખ્યા કેટલી છે 10 હોય ત્યારે. 10 બાજુઓની સંખ્યા હોય ત્યારે કેટલો 1440. અને લાસ્ટ ચલો d માં કેટલી આપી છે બાજુઓની સંખ્યા તો કે n આપેલી છે. કેટલી આપેલી છે n આપેલી છે વિદ્યાર્થી મિત્રો. જો ઓપ્શન કેટલામો છે ઓપ્શન D બરાબર. D એમાં કેટલી છે બાજુઓની સંખ્યા n. તો n બરાબર શું આવશે n બાજુઓની સંખ્યા. એકદમ સિમ્પલ વિદ્યાર્થી મિત્રો. બાજુઓની સંખ્યા મેળવવું શું આપણે તો કે અંદરના બધા જ ખૂણાના માપનો સરવાળો. અંદરના બધા જ ખૂણાના માપનો સરવાળો. શું તો કે પેલા લખવાની શું લખવાનું તો કે બાજુ કેટલી તો કે n - 2 ગુણ્યા 180 એટલે એનો મીનિંગ એવો છે કે આ જે આપણને મળશે કેવું મળશે જનરલ સૂત્ર બરાબર. કે જ્યારે પણ n બાજુ હોય એટલે કે n ની જગ્યાએ કોઈ પણ સંખ્યા નેચરલ નંબર 1 2 3 4 5 6 7 8 લઈ અને કોઈ પણ સંખ્યા આપેલી હોય ત્યારે n ની જગ્યાએ વેલ્યુ મૂકવાની થાય. એટલા માટે તમને બાજુ આપેલી હશે તો જે આકૃતિ છે ને બધા જ ખૂણાના માપનો સરવાળો તમને સરળતાથી મળી જાય. ક્યારે તો કે આ સૂત્ર ઉપરથી n - 2 ગુણ્યા 180 હશે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો કે 7 હોય 7 બાજુ હોય ત્યારે બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય 8 હોય ત્યારે 10 હોય ત્યારે અને n એટલે તો આપણે જનરલ એનું સૂત્ર મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય તણપટેકનો ચોથો દાખલો પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ જય ભારત.